વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની 3 દિવસીય મુલાકાતે પધારશે। આ પ્રવાસની શરૂઆત 10મી જાન્યુઆરીએ સોમનાથથી થશે, જ્યાં તેઓ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપીને સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે। 11 જાન્યુઆરીએ સવારમાં ભગવાન સોમનાથના દર્શન અને પૂજા કર્યા બાદ તેઓ સોમનાથ સ્વાભિમાન શૌર્ય યાત્રા અને જાહેર સભાને સંબોધન કરશે। ત્યારબાદ વડાપ્રધાન રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં હાજરી આપશે અને સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પુનર્વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા કરશે। પ્રવાસના અંતિમ દિવસે 12મી જાન્યુઆરીએ પીએમ મોદી જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝનું સ્વાગત કરશે। બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને ફ્લાવર શોની પણ મુલાકાત લેવાના છે। આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ મેટ્રો ટ્રેન દ્વારા ગાંધીનગર સુધીની મુસાફરી અને મહાત્મા મંદિર ખાતે યોજાનારી દ્વિપક્ષીય બેઠક રહેશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, 3 દિવસીય ગુજરાત પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર હોય, કેવા પ્રકારના 3 દિવસ દરમિયાન આયોજન? જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે। આ વખતે 3 દિવસનો તેમનો પ્રવાસ છે। 10 જાન્યુઆરીએ સાંજે તેઓ સોમનાથ પહોંચવાના છે અને સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે। ત્યાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ હાજરી આપવાના છે। ત્યારબાદ 11 જાન્યુઆરીએ તેઓ સોમનાથ મંદિરના દર્શન કરશે અને ત્યારબાદ સરદાર સંકલ્પ સ્થળ પર તેઓ દર્શન કરવાના છે। સાથે સાથે સોમનાથ સ્વાભિમાન શૌર્ય યાત્રા અને સભા પણ સંબોધન કરવાના છે। ત્યારબાદ તેઓ રાજકોટ જવા રવાના થશે, જ્યાં તેઓ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ આયોજિત થવા જઈ રહી છે તેનું ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ તેઓ સાંજે અમદાવાદ પહોંચશે અને સાબરમતી આશ્રમ પુનર્વિકાસ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે તેની સમીક્ષા કરશે। ત્યારબાદ ગાંધીનગર ખાતે રાજભવનમાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને 12 જાન્યુઆરીની વાત કરીએ તો તેઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝનું અમદાવાદ કરવાના છે। ત્યારબાદ બંને નેતાઓ એક સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। આશ્રમથી બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે આયોજિત થવા જઈ રહ્યો છે તેનું ઉદ્ઘાટન કરશે અને ફ્લાવર શોમાં પણ મુલાકાત લઈ શકે છે। ત્યારબાદ બંને નેતાઓ મેટ્રો ટ્રેન દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર જે મેટ્રો સ્ટેશન છે ત્યાં સુધી એક સાથે મુસાફરી કરશે અને ત્યારબાદ વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે નો જે નવો રૂટ છે મેટ્રો રૂટ તેનું ઉદ્ઘાટન કરશે અને બંને નેતાઓ મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય બેઠક જે આયોજિત થવા જઈ રહી છે તેમાં એક સાથે ભાગ લેશે। જી, જાણકારી માટે ધન્યવાદ સોનલ।